વચનામૃત ગઢડા અંત્યનું 7મું વજ્રની ખીલીનું તારીખ 22/9/1826 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો. જીવને મોક્ષ માટે ભગવાન અને સંતથી વધુ કાંઈ સુખદાયી નથી. માટે શરીરમાં છે તેવી જ શ્રીહરિ તથા સંત સાથે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. સાર બીજો. દેહના સંબંધી આબરૂ અને માનના ભોગે પણ ભક્તનો પક્ષ રાખવો તથા તેનો કોઈ રીતે અભાવ આવવા દેવો નહીં, તો તેને કામ ક્રોધાદી પરાભવ કરી શકતા નથી. સાર ત્રીજો. ભગવાનની જેને દ્રઢ નિષ્ઠા હોય તેણે વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલીની જેમ ભગવાનની મૂર્તિમાં પોતાના મનને જોડી રાખવું, તો એ ભક્ત છતે દેહ અક્ષરધામમાં જ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના ભાદરવા વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા, જે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ બિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિ માન થકા ભગવાનની સેવાને વિશે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી છે, હું રખે મરીને ભૂત પ્રેત થઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વ સભાને ઉઠવાની આજ્ઞા કરી. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 7મું થયું.